ઉધના વિસ્તારમાં બીઆરસી પાસે આવેલા પ્રભુનગરમાં માત્ર ચાલવા બાબતે થયેલી એક સામાન્ય ટક્કરમાં યુવકની નિર્મમ હત્યા કરાઈ હતી. ઉધના પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ હત્યારા આરોપી શિવચરણની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 26મી ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે અંદાજે 12 વાગ્યાના સુમારે મૃતક દિનેશકુમાર નવરત્ન પ્રજાપતિ પોતાના કામ અર્થે ઘરની બહાર નીકળ્યો હતો. તે જ સમયે સામેથી તેઓ પાડોશી શિવકરણ બિંદા આવી રહ્યો હતો. પ્રભુનગરના સાંકડી ગલીઓમાં ચાલતા સમયે બંને વચ્ચે અચાનક જ શારીરિક ટક્કર થઈ હતી, જેમાં એકબીજાના ખભા અટકી જવાની આ સામાન્ય ઘટનાએ થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ટક્કર થતાની સાથે જ બંને વચ્ચે જોઈને કેમ નથી ચાલતો તે બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. આ બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને શરૂઆતમાં બંને એકબીજાને ગાળો પણ આપી રહ્યા હતા. આ દરમિયાન મૃતક દિનેશ પ્રજાપતિએ ઉશ્કેરાઈને આરોપી શિવચરણને 2-4 લાફા મારવાની સાથે જાહેરમાં માર માર્યો હતો. આ ઘટનાએ આરોપીના અહંકારને ઠેસ પહોંચાડી હતી અને તેને મનોમન બદલો લેવાનું નક્કી કરી લીધું હતું. જાહેરમાં મળેલો માર શિવચરણ સહન કરી શક્યો નહોતો અને તે ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ તેના મનમાં બદલો લેવાની આગ સળગી રહી હતી. તેને પોતાના ખિસ્સામાં એક ધારદાર તીક્ષ્ણ હથિયાર છુપાવ્યો હતો અને દિનેશ ક્યાં જાય છે તેની વોચ રાખવાનું શરૂ કર્યું હતું. દિનેશ જ્યારે પ્રભુનગર મકાન નંબર 217 પાસે આવેલા અરવિંદ કિરાણાની ચાલ પાસેની ગલીમાં એકલો હતો, તે શિવચરણ ત્યાં ધસી ગયો હતો અને બંને વચ્ચે ફરીથી 1% બાબતે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી. સામાન્ય બોલાચાલી દરમિયાન અચાનક જ શિવચરણે પોતાના ખિસ્સામાંથી તીક્ષ્ણ હથિયાર કાઢ્યું હતું. દિનેશ કંઈ સમજે તે પહેલાં શિવચરણ તેના ગળાના નીચેના ભાગે અને છાતીની બરાબર વચ્ચેના ભાગમાં જોરદાર ઘા ઝાંકી દીધા હતા. હથિયાર એટલું ધારદાર હતું કે દિનેશના શરીરના મહત્વના અંગોને નુકસાન પહોંચ્યું હતું. તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ત્યાં ઢળી પડ્યો હતો. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને ખાસ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. હત્યા કર્યા બાદ આરોપી શિવચરણ ઘટના સ્થળથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં દિનેશની પત્ની સરિતા દેવી દિનેશભાઈ પ્રજાપતિ ત્યાં દોડી આવી હતી અને આક્રંદ કરી મૂક્યું હતું. ઉધના પોલીસે તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને ત્વરિત ઉધના પીઆઈના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવાઈ હતી અને સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી શિવકરણ બિંદાને તેના સંતાવાના સ્થળેથી દબોચી લઈ જેલના હવાલે કર્યો છે.